લક્ષ્મીપુરા ડાંગરવા પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી। દર વર્ષની જેમ 1 ઓગસ્ટના રોજ લક્ષ્મીપુરા ડાંગરવા પ્રાથમિક શાળામાં શાળાના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે શાળાના આજીવન દાતા મનુજી રાજાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને તાલુકા સદસ્ય ડાંગરવા, ચુવાણ, ડાંગરવા સરપંચ, તમામ દાતાઓ સાથે એસએમસી અધ્યક્ષ અને સભ્ય સહિત વાલીઓની ઉપસ્થિતિમાં આજનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો। આજ રોજ શાળાના આજીવન દાતા શ્રી મનુજી રાજાજી ઠાકોર તરફથી દરેક બાળકને સ્પોર્ટ્સ ગણવેશ, રાજભાઈ વાસીભાઈ તરફથી મોટી વોટર બોટલ, રૂમાલ, કેઓન કલર, ચોકલેટ, ઈશ્વરભાઈ પટેલ તરફથી ચોકલેટ, નમકીન આપવામાં આવ્યા। તેમજ જયંતિભાઈ પટેલ તરફથી પેન્સિલ બોક્સ, રોહિતભાઈ અને વાસુદેવભાઈ તરફથી કલર બોક્સ અને પેન્સિલ શાળાના તમામ બાળકોને ભેટ આપવામાં આવી। સાથે હેલ્પ ફાઉન્ડેશન તરફથી તમામ બાળકોને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી। આજના શુભ દિને તાલુકા સદસ્ય ઝેણાજી ઠાકોરના સહકારથી ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું। આજના ભોજનદાતા શૈલેષજી ઠાકોર તરફથી બાળકો સાથે મહેમાનોએ ભોજન લીધું હતું। શાળા પરિવાર વતી ગત વર્ષના શાળામાં સહભાગી આજીવનદાતા મનુજી ઠાકોર, મનીષભાઈ પટેલ, ઝેણાજી ઠાકોર તેમજ તમામ અતિથિ ભોજનદાતાઓ, ચોપડાના દાતા અક્ષિતા કોટન એન્ડ ઓઇલ મિલ કડી ને સ્વેટર, નમકીન અને શૈક્ષણિક કીટના દાતા હેલ્પ ફાઉન્ડેશન સંસ્થાનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય દ્વારા શાળાના દરેક કાર્યક્રમમાં સહભાગી બનનાર દાતાઓ તથા વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, અમદાવાદ।